નેતાજી ખોવાયા છે, કોઈને મળે તો ચોક્કસથી કહેજો. હવે નીટનું પેપર લીક હોય કે પેટ્રોલ પંપની લાઈનો લાગી હોય, આપણા ત્યાં ઘણા બધા યુવા નેતાઓ હતા જે હાથ ઊંચો કરીને બૂમો પાડી પાડીને કહેતા હતા કે સરકાર આવી છે, સરકાર તેવી છે. એમાં ખાસ આપણે વાત કરીએ રાષ્ટ્રીય લેવલે તો રાઘવ ચડ્ડા અને ગુજરાત લેવલની વાત કરીએ તો રાજુ કરપડા. આ બંને નેતાઓ ક્યાંક કરદાની વાતને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તો આપણે સંસદની અંદર જોયું કે રાઘવ ચડ્ડા છે તે બ્લિંકિટ હોય કે સમોસા હોય, આ તમામ મુદ્દે બોલી રહ્યા હતા. પરંતુ હાલ બંને જણા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાંથી પસાર થયા બાદ અત્યારે હાલ જ્યારે પેટ્રોલ પંપની લાંબી લાંબી લાઈનો ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ લાગી રહી છે. ખેડૂતો છે ત્રાહિમામ પોકારી ગયા છે, પરંતુ આ નેતાઓનો કોઈ અતોપતો નથી. રાઘવ ચડ્ડાનું પણ આ જ પ્રકારનું હતું. નીટનું પેપર લીક થઈ ગયું અને લોકો જે રસ્તા પર ઉતરી આવ્યા, પરંતુ રાઘવ ચડ્ડા ક્યાંય પણ દેખાયા નહીં. એક પણ સ્ટેટમેન્ટ આપતા ના દેખાયા કે કશું એમણે એક ટ્વીટ પણ ના કર્યું. આ પહેલા અનેક મુદ્દા ઉપર તેઓ જોરથી ટ્વીટ કરતા, જોરથી પોતાના ભાષણો આપતા, પરંતુ હાલ કદાચ એમને બધું સબ ચંગાસી જેવી પરિસ્થિતિ લાગતી હશે. તમારું શું કહેવું છે ચોક્કસથી કહેજો. અને જો તમે પણ આવા કોઈ નેતાઓ તમને પહેલા વાયદાઓ કરીને ખોવાયેલા હોય એવું લાગતું હોય તો તેમને ટેગ કરીને જરૂરથી કોમેન્ટ કરજો. નમસ્કાર.